જાણીતો પ્રસંગ છતાં કહું છું કે કવિઓએ લખવું કેટલું અઘરું હોય છે અને લેખા પછી એને સાબિત કરી બતાવવું કેટલું અઘરું હોય છે. પ્રભુદાનભાઈના પુસ્તકો મારી પાસે આવ્યા. પોતે સારા લેખક પણ છે, કવિતાઓ પણ ખૂબ સારી લખે છે. લખવું એ વસ્તુ જુદી છે. સમાજ જ્યારે પ્રશ્ન ઉપસ્થિત કરે ત્યારે સાબિત કરી દેવું. ભાવેશભાઈને કદાચ પ્રસંગનો ખ્યાલ ન હોય તો હું કહું છું કે જેદી જામનગરના એક અધિકારીની ઓફિસની માલિક ફરી અને એક અભણ મેર એમ કહેતો તો મારી ફૂઈની ભેહું લઈ આવ્યા છે અહીંયા, મારી ફૂઈની ભેહું લઈ આવ્યા છે અહીંયા, મારી ફૂઈની ભેહું લઈ આવ્યા છે અહીંયા. અને તેદી એને ઠેપે ચડાવ્યો, ધૂતકાર્યો, તેગડ્યો. માણસે પૂછ્યું, કોઈની ભેહુંનો ક્યાંય પતો ન લાગ્યો, કોઈ હરખો જવાબ ન દીધો. તો ગમે એ ગામની ભેહુંનું ખાડું વાળી ગોવાળિયાને મારી અધમુવા કરી આખું ખાડું વાળી અને આવ્યો ને ફૂઈને એમ કીધું લે તારે જેટલું રાખવ્યું એટલું રાખ, તાર્યું તો ન જડ્યું પણ બીજાનું લેવો. પણ હવે મને જામ જીવવા ન દે અને મારી માથે કેસ કરે અને કાળા પાણાની સજા થાય અને રીબાઈ મરવું એના કરતા ભાઈડા વળથી ન મરો એટલે હું જાઉં છું પોલે પાણે. અને એ પોલે પાણે એ ઉતારો કર્યો નાથા મોઢવાડિયાએ અને એ જામની હદમાં બારવટો ખેડી અને પોલે પાણે આવતો રહીએ. પ્રભુદાનભાઈ બરડા ડુંગરમાં પોલો પાણો છે, કદાચ આપણે જોયો હોય છે. આ માણા જાય ઘોડી હોતો વિયો જાય એટલી જગ્યાએ માલિકો વિશાળ પટ છે. માલિકો રહેઠાણ થઈ હગે, માલિકો રસોડા થઈ હગે, માલિકો માણસો ભાવેશભાઈ રહી હગે, એ બધી વ્યવસ્થા છે. 200 માણસ હમાય દે એવડું માલિકો સગવડતા છે. અને ન્યારીએ જામની હદમાં બારવટો ખેલી આવે, ગામડા ભાંગી આવે, પોલે પાણી આવતો રહે. કારણ પોલો પાણો રાણા સાહેબની હદમાં. એટલે આપણે કેમ આલિયા ભાગી જાય ને પછી કઈ કરી નથી આપત્તિ તે નથી વારી નાખતા. હાવણી ઘર વારે, હાવણીનો ફરિયું વારે. આ હિન્દુસ્તાન વારે નાખે, આનું શું કરવું? વાત મૂળ વાત ભલે પણ આવતો રહીએ. અને ભાઈ બારવટિયા તો ઘણા થયા છે ને અટાણે છે, નથી એમ નથી, ખાલી ઠેકાણા ફેરીમાં. હા, એવું કઈ નથી કે અટાણે નથી, અટાણે છે, ખાલી ઠેકાણા ફેરવા. ઉધરે લુગડે થઈ જતું હોય તો શું કરવા રેડ થવું જોઈએ? એમ જે કામ જોઈએ બારવટું આમ પાર પડી જતું હોય ને આમ શું કરવા કરવું જોઈએ? પણ મૂળ વાત કરી દઉં. અને એ કીર્તિ ફેલાણી. બારવટિયા તો ઘણા થયા પણ 2 બારવટિયા એવા થયા કે જેને સંતના બિરુદ લઈ ગયા, જેને ભક્તના બિરુદ લઈ ગયા. એવા 2 બારવટિયા. એક આપા જોગીદાસ ખુમાણ, એને કુંડલા હાટું થઈને બારવટું ખેડ્યું, એને સંતનું બિરુદ લઈ ગયું. અને બીજો નાથો મોઢવાડીયો, જે નાથો ભગત કહેવાનો, એને ભગતનું બિરુદ લઈ ગયો. તેને નીતિથી બારવટા ખેડ્યા. નાથાના રાહાળા ગવાણા, શેરીએ નાકે બેનું દીકરીઓ ભેડીઓ થાય, રાહળા ગાય, કવિઓ કવિતાઓ લખે. એમાં રાજા નામના 12 નાથા મોઢવાડિયાને વિસી લખી, 20 દુવા લખા. અને એ વિસી લઈ અને સંભળાવા ગયો. જે કઈને મોજ આવી હોય એ વિસી પ્રખ્યાત થઈ. અને એમાં 17વા ગામનો રાણો ખૂટી કરી
અને મેર દ્વારિકાની જાત્રાએ નીકળ્યો ને મોઢવાડાના પાદરની માલિકોથી સંઘ નીકળ્યો. એ વખતે વણગા પટેલે આડા ફરી અને એટલું કીધું કે આજ સંઘ છે એ મારે ત્યાં રાત રોકાઈ દો. તેથી તો માણસને આવા સંઘ નીકળે ને તો એમાં લૂંટાઈ જવાની ઓઢ લાગતી. હા, એમાં એને એમાં લૂંટાવાની મજા આવતી. ભલે બીજાને એમ થતું કે હા આનું નહીં રીએ, હા આનું નહીં રીએ, પણ ઓને તો એમાંય મજા આવતી. એટલે નરવો આબુ કરતા કોઈ રૂસ્તો પૂછતો જાડો માણા હોય ને દુબળો કરી દેવો તો શું કરાય કે દાતારના વરામ તેડી દેવાય. દાતારના વરામાં તેડી જાવ ને બરેત્રામાં એટલે હુકાઈ જાય કે આનું નહીં રીએ, આનું પૂરું થઈ જાય, આનું નહીં રીએ. ખરેખર ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, એ તો ખરેખર ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે હાય ખવડાવે તો ખૂટી જાય, હાય આપે તો ખૂટી જાય, હાય દે તો ખૂટી જાય. બાકી ઘહાતા ચંદનની જે મજા શીતળતા જે ચંદન નથી, પાણાને શું ખબર પડે ઘહાવામાં શું મજા છે, એ ચંદનને ખબર પડે આમાં શું મજા છે. એ આડા ફરનારાને ખબર પડે કે જમાડવામાં શું મજા છે અને એમાં હોડ લાગતી. વચ્ચે નાનકડી એક વાત કરી તો ભાવનગર મહારાજા એમ કહેવાય છે, મારા મામા બેઠેલા કદાચ ભૂલતો ન તો દ્વારિકાની જાત્રાએ જતા હતા અને એમાં રસ્તામાં રાઘવ ભમરનું ગામ આવ્યું અને રાઘવ ભમરને ભેળો, રાઘવ ભમરને ઉઠાડાતો નહીં હો, મારા બાપુ એ વાત કરતા, હું તો હોય તો ઉઠાડાતો ને, મા એમ કહી દેતા ભાવનગર મહારાજ હોય તો કયો ભલે બે, બાકી મારા રાઘવને ઉઠાડાય નહીં. હા, ઈ રાઘવ ભમર અને ઈ રાઘવ ભમરને લઈ અને દ્વારકા આવ્યા. એ દ્વારકા આવ્યા અને એમાં કંઈક એમ કીધું કે ગોમતીજીમાં પેલું સ્નાન ઈ કરે કે જે દ્વારિકા જમાડે, 84 કરે ઈ ગોમતીજીમાં. ભાવનગર મહારાજ ને એમ કે આપણે જ પેલું સ્નાન કરશું. પેલું સ્નાન કરે એ દ્વારિકા જમાડે. એ ભાવનગર મહારાજ તો હજી કપડા ચેન્જ કરવાની પેરવી કરતા હતા તો રાઘવ ભમરે લુગડા હોતો ઠેકડો ગોમતીજીની માર્યો તો કેટલી વાટ થોડી જોવાય. હા, રાઘવ કે બાપા હવે ઈ ટાણું આવ્યું છે, અટાણે મને ખવડાવવાનો અવસર આવ્યો છે તો ઈ વાત હવે કે લુગડા બદલાવાની જોવાય. પણ દ્વારિકા જાવ તો એ દરવાજો બનાવ્યો છે, રાઘવ ભમરની તકતી મારી છે. ક્યારેક જઈજો કાંદા મહારાજની આશ્રમ ધારા દરવાજા. આ ઓડ લાગતી તું ખવડાવે ની મોર હું ખવડાવી દઉં એવી એક એની ઉર્જા હતી, એક એવી હિંમત હતી, તાકાત હતી. અને આડા ફરીને વણગા પટેલે કીધું કે આજ તો મારે ત્યાં બધા ભોજન લેવાનું છે, રાત રોકાવાની છે. એ મંડી ગયા રોટલા ઘડાવવા, મંડી ગયા લાપસીને આંધણ મુકાવા અને એ મંડી ગયા તૈયારી કરવા. એમાં એના ગરમ મંડી ગયા પાણી થવા, કારણ કે હાલીન સંઘ જતો હતો. એ સેવા કરવા વાળા આવી ગયા અને એમાં રાણા હતા ખૂટી એમ કીધું કે તમારા ગામનો રાજો બારોટ વાર્તા બહુ સારી કરે છે, તો રાજા બારોટને કેળવો ને, વાર્તા કરે તો દાયરાને મજા આવે. એમાં ટૂંકમાં વાત કરી દઉં. રાજા બારોટ આવ્યા, એ વાર્તા માંડી અને કીધું કે રાજા બારોટે નાથા મોઢવાડિયાની વિહી લખી છે કે હા કે એ જરા સંભળાવ્યું ને. આ તાકાત હતી. કવિરાજ બે કવિઓના બનાવેલા દુઆ છે. હા બાપુ માફ કરજો, મેં અને કવિ કાને ભેરા થઈને દુઆ બનાવ્યા. આ સમજદારી. એક પછી રાજો બારોટ દુઓ કેતો જાય. 20 દુઆ પૂરા થયા એટલે રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ 11મો દુઓ પાછો બોલતો. ભાવેશભાઈ સમજાય વાત હવે તમને કહું, કદાચ ન સાંભળી હોય, આ સમાજે તો બહુ સાંભળી હોય. 11મો દુઓ પાછો બોલતો અને 11મો દુઓ ઉપાડ્યો. અભંગ અનમેર લોકોમાં લેખાત
આમાં નાથા નાથા જન્મ નો થાત બોલો વંશમાં વાસ્યાંગરાવું હે દિલાક નાથા નાથા જન્મ નો થાત આ વંશમાં વાસ્યાંગરાવું અભંગ અને મેર લોકોમાં લેખાત. અને રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ વધારે પડતું નથી કહેવાય ગયું કે કેમ કે નાથો એક જ લોઢું બાંધી હગે હવાસર લોઢું અમે નો બાંધી હગીએ. વધારે પડતી નથી કવિતા કહી દીધી કે બાપા એ તો ટાણું આવે તઈ ખ્યાલ આવે મગજનો આકરો માણા નીકળી ગયા. અહીં રાત રોકાણા સવારે સંઘ ઉપડ્યો દ્વારકાની જાત્રા કરી પાછો નીકળ્યો પાછો મોઢું વડે આવ્યો વણઘો પટેલ પાછો આડો ફેર્યો અને રોક્યા. અને એમાં રાજા બારોટે સંઘના માણસોની અરે ઝીણી ઝીણી વાત કરતા કરતા પૂછી લીધું કે ચીલો દીધો તો. યુવાન મિત્રોને ખબર ન હોય એટલે કહું છું, દ્વારકાની જાત્રા કરતા ને ત્યાં ભોગાત પાસે ચીલો લેવાતો. 20 રૂપિયા ટિકિટ હતી બેટ દ્વારિકામાં દર્શન કરી તો મને સાંભળે મેં લીધેલી છે. ચીલાની આપણને ખબર નથી પણ કરવેરો આ રીતના કરવેરા લાગતા કે ચીલો દીધો તો કે હા આખાય સંઘનો 300 કોરી ચીલો લીધો તો. અને પોતાના ફળિયાની માલિકોથી ચાંદણી ઘોડી છોડી હા એ ઘોડી માટે પ્લાન નાખ્યો અને વણગા પટેલની ડેલી પાસેથી નીકળીને નાથાએ હાથ નાખ્યો કે વણગા પટેલ જાગસ કે હું તો કે જાગું છું કે તો હું હમણાં આવતો રહું દી ઉગશે ને દી ચડશે ત્યાં તો પાછો આવતો રહે એકે મહેમાનને જવા ન દેતો હું કહું બો પાઉં પછી જવા દઈ દે ને જવા દેતો તને જગદંબાના સોગંદ છે આટલું કહી અને ઘોડી મારી મૂકી એ દી ઉગું થાતો હતો તે પોલે પાણે ગયો અને પોલે પાણે જઈ અને જેમ આપણે ગામડાની ભાષામાં ખરખરે જાય અને જે માથે ફારીયું ઓઢે ને એ માથે ફારીયું ઓઢી નાથા મોઢવાડિયાની પોક મૂકી નાથા રે કરી નાથો મોઢવાડિયો દાંતણ કરીને રાજી નાખે રાજા બારોટ હું જીવું છું મારી પોક કે મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો નાથો મરી ગયો. પણ વાત શું છે કે નાથો જીવતો હોય અને મેરના દીકરા જાત્રાએ જાય ને કે ચીલા થોડા લેવાય. નાથો મરી ગયો મર્યો હોય તો ચીલો લેવાય નકર નો લેવાય. કેને લીધો? રાણો ખૂટી સતરાવેથી જાત્રા કરવા નીકળ્યો છે ને ભોગા જ ચીલો લેવાનો છે. લખ નાથા મોઢવાડે લખતા ન આવડતું લે કાગળ પેન લખ એ ખડીયો દીધો કાગળ લીખો હું કહું એમ લીખું કે જે છત્રાવાનો સંઘ આવ્યો હતો ને એની પાસે જે 300 કોરી તમે જે ચીલો લીધો છે એમાં બીજી 300 કોરી નાખી અને રોંઢો થાય ત્યાં મોઢવાડે પોતાડી દેજો નકર નાથો આવે. અને અહીંથી ઘોડી રવાના થઈ માણસની. રાજા બારોટને કીધું જા હવે ઘીરે હોઈ જા. અને રાજા બારોટે આવીને વણગા પટેલને કીધું કે મહેમાનને રોકજે બપોરનું ખાણું હોતે આપણે દેવું મહેમાનને હવે જવા દેવાય નહીં. એ રાજા બારોટ બેઠા એ ફરીવાર દાયરાને જમાવટ બોલી અને એમાં રોંઢાના ટાણે ચીલાવાળાનો માણા આવી અને 600 કોરી રણા ખોટીને પાસે મૂકીને કીધી કે આ 600 કોરી કે 600 કેમ કે 300 તમે દંડની ભરી હતી અને 300 નાથાએ કીધું વધારાની હામી મોકલજો નકર નાથો આવે. 300 આ 600 કોરી અને તઈ કીધું કે રાજા બારોટને દઈ દો. રાજા બારોટે કીધું ભલે લઈ લે એમાં ના નહીં પણ રાણા ખૂટી કે ઓલો 11મો દુઓ ગાઉં
કવિતા લખ્યા પછી સાબિત કરવું પડે. ક્યારેક સમાજ પ્રશ્ન કરે કે આ કેમ, કે કરી દેવું પડે. જો આમ ઘણી વખત તમને ઘણા પૂછતા હોય તમે આના વખાણ કરો, આના વખાણ કરો, તો બાવડા પકડીને કેવું પડે કે હાલ દેખાડું, હાલ હજી એવા પડ્યા હવજના ઓશિકા કરીને હુએ એવા, હાલ હજી એવા પડ્યા છે 10 વીઘા જમીન દાનમાં દઈ દઈએ એવા. આ બધા છે કહેવાનો અર્થ. એની વાતો રહી હશે, એના ઇતિહાસો રહી હશે, એના માટે થઈ અને કવિઓની કલમો હાલે છે. એટલે અમે વીરત્વના ઉપાસક છીએ, અમે શક્તિના ઉપાસક છીએ. પ્રભુદાનભાઈ વચ્ચે એક વાત કરી દઉં. મારા બાપુ શામજી બાપુના 10 દુઆ લઈને ગયા. મારા ઘરની બનેલી હકીકત, જો ધંધોમાં બોલું ને એટલે હું ફરી આમ બોલતો એમ બોલું. હું કઈ પ્રોગ્રામ દેતો એમ બોલતો નથી ને એટલે જ મારા વિડીયા વાળાને ભેરો આજ લેતા એવું કે હાલ તો તને ખબર પડે કે પ્રોગ્રામ જેમ કેમ બોલે ને ફરી આમ કેમ બોલે. હા, એ વાત કરું છું. એ 10 દુઆ લઈ શામજી બાપુના બનાવીને મારા બાપુ ગયા. એમાં કવિ કાન મળ્યા. કવિ કાન એટલે કોણ? યુવાન મિત્રોને ખબર ન હોય તો એને હું ઓળખાણ આપી દઉં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કવિતા જેને લખી તેને કોખ જીના બાઈને, જેમાં શિવાજી પાઈકો હતો તલવાર કેરી જુનાગઢ. એ કવિ કાન મળ્યા. ભીમભાઈ કાંઈ નવીન કે શામજી બાપુના 10 દુઆ બનાવ્યો. ભીમભાઈ 10 દુઆ હારા ન લાગે, કે 20 જોઈ, કે 25 જોઈ, કે 32 જોઈ. આ દુઆના નિયમો છે કે 52 જોઈ, પણ 10 દુઆ હારા ન લાગે. 10 નો આંકડો કઈ હોય? અરે કાન 10 તો મારે કીધે માંડ લખાણા. હું બીજા 10 કેમ લખો કે હાલો ને હજી બાપુને આવવાની વાર છે, તો આપણે અહીંયા લક્ષ્મણ ઘાટે બેસીને વડલો છે તેથી લક્ષ્મણ ઘાટ નહોતો પણ બેસીએ અને આ લખી નાખીએ. એ મારા બાપુએ અને કાનજીભાઈ એવો હદેખો માણા હતા. એ કાનજીભાઈ બે ભેળા થઈને બીજા 10 દુઆ લખ્યા. એ 20 દુઆ બનાવ્યા. શામજી બાપુ 5 વાગે પધાર્યા. દર્શનાર્થીઓ હતા. એ ભાઈ બધા ઉભરી બાપા ઉભરી, જો કવિઓ આવ્યા છે, કવિઓ આવ્યા છે. એને ઘડીક વાર સાંભળી બેસી જાઓ, બધા બેસી જાઓ, બેસી જાઓ, બધા બેસી જાઓ. બધા માણસોને બેહાડી દીધા. પંજાબી એની પાસે રહેતો, એ પંજાબી બધાને બેહાડી દે, બધાને બેહાડી દે. બધા બેસી ગયા. હું કવિઓ બોલો બોલો. કવિઓ કાંઈ નવું કાંઈ લઈ આવ્યા, નવું કાંઈ લઈ આવ્યા. મારા બાપુ કે શામજી બાપુ હું આપને વીસી બનાવીને આવ્યો છું, કે બોલો 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 બોલો. 1 દુઆ, 2 દુઆ, 3 દુઆ, 4 દુઆ. મારા બાપુ જેમ જેમ દુઆ બોલતા ગયા એ શામજી બાપુ મરક 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 દાંત કાઢતા ગયા. 20 દુઆ પૂરા થયા એટલે શામજી બાપુ એટલું કીધું કે ભીમભાઈ મને એમ લાગે કે આ 2 કવિઓએ ભેરા થઈને દુઆ બનાવ્યો હોય. આ શામજી બાપુની તાકાત, આ શામજી બાપુ સંત જેને કુંભનો મેળો જમાડ્યો. હા, કાલતીથી વાહ વાહ. આ કેટલા બધા વાના ભેરા થઈ ગયા. હે કુંભના મેળામાં એ બાહુલીઓ ગયો. એ ભગત કુંભના મેળામાં ગયા. કરોડની સંખ્યામાં સાધુઓ. અને એ ટાણે ભીમબાપુ કાઠી ભેળા ને એમ કીધું કે ભીમભાઈ મારે કુંભનો મેળો જમાડવો. અરે બાપુ, આ કરોડો સાધુઓ અને કરોડો માણસો આને કેમ જમાડે? બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય કે એ તો સાધુઓને પૂછો. દરેક અખાડાના મંતોને બોલાવ્યા. ભાઈ મારે તમારા અખાડાને જમાડવો. કેટલી મૂર્તિ? તો કોઈ કે 500, કોઈ કે 1000, કોઈ કે 2000, કોઈ કે 200, કોઈ જેટલી મૂર્તિઓ હતી. બાપા હું ખાવું? તો કોઈ કે દૂધપાક, કોઈ કે લાડવા, કોઈ કે લાપસી. કેટલો ખર્ચો થાય? કે આટલો. કોઈ લાખ, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ. બાપુ આટલો ખર્ચો. એટલે એ થેલીમાં જ કાઢીને જે કાઢ્યો બાપા, આલ્યો બાપા, આલ્યો બાપા. અને શામજી બાપુની જય, શામજી બાપુની જય. કુંભના મેળામાં માણસ હલકે નીકળ્યું. પ્રશાસન ધ્રુજી ગયું કે આ માણસને કેમ રોકવું. છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ, આટલી પબ્લિક રોકાય નહીં, તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈ અને આવો. અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો, નકરા માણસો રોકાય નહીં. આ જે અજાણ્યા છે ખબર નથી કોણ શામજી, આવું કોણ જેને કુંભનો મેળો જમાડ્યો? ન ભૂતો ન ભવિષ્યથી પેલા કોઈ જમાડ્યો નથી, નજી કોઈ કદાચ ને ન જમાડે. રોકો આને કે બાપુ રોકાય નહીં પબ્લિક. એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે.
તેદી મહામંડલેશ્વરે ભેળા થઈને કીધું, બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે. બાપુ હું તો ભગત કોટી કહેવા, મારાથી હાથીમાંથી ન બેહાય, કોક તમારા સંતને બેહાડો એની પાસે હું ભગત થઈને બેહે. કેટલી નિર્મળતા, કેટલી નિર્મળતા. કુંભના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંતને બેહાડો, હું એના ચરણની રદ થઈને બેહું. હું તો ભગત કોટીનો માણા કેવો બાપા. યાદ કરી ને અહીં ભરાઈ જાય. શું નિર્મળતા, શું તાકાત. અને કુંભના મેળામાં હાથીની સવારી માથે નીકળ્યા હો શામજી ભગત. આજ પણ તમને ફોટો જોવા જડશે.